હેલો ફ્રેન્ડ્સ, આજકાલ કોઈને કહીએ કે આ મોટી નોટના છૂટા આપો ને તો જવાબ મળે, અરે ભાઈ, હવે આટલા રોકડા રૂપિયા પાકીટમાં રાખે છે જ કોણ? હવે તો ડિજિટલ ટ્રાન્સફરનો જમાનો છે. હા મિત્રો, આ ડિજિટલ ટ્રાન્ઝેક્શને ઘણું કામ સરળ કરી નાખ્યું. ઝડપથી નાણાંની હેરફેર તો થઈ જ જાય, અને તે પણ મોટી રકમ ચોરાઈ જવાના ડર વગર. શું કહ્યું તમે? મારી આ વાત સાથે તમે જરાય સંમત નથી, ખરું ને? હા, તમારામાંથી કેટલાકને તો તેમની સાથે થયેલ સાયબર ફ્રોડની યાદ પણ આવી ગઈ. જી હા, આજે જેટલા સહજ રીતે સોશિયલ મીડિયા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન જેવા શબ્દો આપણા જીવનમાં આવી ગયા છે ને, એટલા જ સરળતાથી સાયબર ક્રાઇમ અને સાયબર સિક્યુરિટી શબ્દોએ પણ આપણા વ્યવહારમાં સ્થાન મેળવી લીધું છે. શું છે આ સાયબર ફ્રોડ અને સાયબર સિક્યોરિટી? તેના વિશે સમજ મેળવવા માટે આજે સ્ટુડિયોમાં અમે આમંત્રિત કર્યા છે સાયબર ક્રાઇમ લોયર અને ઇન્વેસ્ટિગેટર ડૉક્ટર સ્નેહલ વકીલનાને. આકાશવાણી સુરતના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્નેહલભાઈ. થેન્ક યુ સો મચ શ્વેતલબેન. ફ્રેન્ડ્સ, સાયબર સિક્યોરિટી અને સાયબર કાયદાના ક્ષેત્રમાં લગભગ 20 વર્ષથી કાર્યરત ડૉક્ટર વકીલનાએ આંતરરાષ્ટ્રીય સાયબર લોઝ, ડેટા પ્રોટેક્શન એક્ટ્સ અને AI વિષય સાથે યુનાઇટેડ નેશન્સ કમિશનમાંથી PhDની આંતરરાષ્ટ્રીય ડિગ્રી પ્રાપ્ત કરી છે. કેટલાક અખબારોમાં સાયબર સિક્યોરિટી વિશેની લોકપ્રિય કોલમ પણ સફળતાપૂર્વક તેમણે વર્ષો સુધી ચલાવી છે. સાયબર સિક્યુરિટી અંગેનું તેમનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. ભારત રત્ન નેલ્સન મેન્ડેલા શિખર સન્માન સહિત 5 ઇન્ટરનેશનલ એવોર્ડથી નવાજાયેલા ડૉક્ટર સ્નેહલભાઈએ ભારત ઉપરાંત વિશ્વના કેટલાક દેશોમાં સાયબર સિક્યુરિટી અંગેના સંખ્યાબંધ તાલીમ સત્રો યોજીને જનજાગૃતિના કાર્યમાં મહત્ત્વનું યોગદાન પણ આપ્યું છે. તો આવો સ્નેહલભાઈ પાસે સાયબર ફ્રોડ અને સાયબર સિક્યુરિટી વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. સ્નેહલભાઈ, સાયબર અપરાધીઓ સાયબર ફ્રોડ કરવા માટે સોશિયલ એન્જિનિયરિંગની પ્રયુક્તિઓનો ઉપયોગ કઈ રીતે કરે છે એ મારે સૌથી પહેલું જાણવું છે. એકચ્યુઅલી સોશિયલ એન્જિનિયરિંગ ઇટ ઇઝ અ વેરી મેન્યુપ્યુલેટિવ વર્ડ. એકચ્યુઅલી સોશિયલ એન્જિનિયરિંગ એટલે આપણે એકદમ શોર્ટમાં સમજીએ ને તો લોકો કમ્પ્યુટરને, ગેજેટ્સને એવી રીતના હેક કરતા હોય છે, પણ તેઓ જ્યારે હ્યુમનને હેક કરે છે, દેટ વર્ડ ઇઝ ટેન્ડ ટુ બી સોશિયલ એન્જિનિયરિંગ. આ એક એવી વસ્તુ છે કે જેમાં મેન્યુપ્યુલેટિવલી એ હ્યુમનને ન કેવલ હેક કરે છે, બટ એમને કોઈક રીતના એવી રીતના મેન્યુપ્યુલેટ કરે છે કે તેઓ જાતે જ પોતાની સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન, એમની પર્સનલ ઇન્ફોર્મેશન, એમની ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન એ ક્રિમિનલને સામેથી જ આપી દે છે. જનરલી સોશિયલ એન્જિનિયરિંગ જે છે તેના 4 તબક્કા હોય છે. સૌપ્રથમ જે બી ક્રિમિનલ હોય છે તે એટેકર જે પણ વિક્ટિમ હોય તેની સાથે ઇન્ટરેક્ટ કરે છે. ત્યારબાદ ઇન્ટરેક્ટ થયા બાદ તે ધીરે ધીરે એના કોન્ટેક્ટ્સ એની સાથે બિલ્ટઅપ કરે છે. ત્યારબાદ તે એને એક્સપ્લોઇટ કરે છે, અને એને એક્સપ્લોઇટ કર્યા બાદ એમનું જે ટ્રેક રેકોર્ડ્સ હોય તેને ડિલીટ કરી દે છે કે કોઈ એને પકડી નહીં શકે. ટોકિંગ અબાઉટ ધ ક્રિમિનલ. અને જે સોશિયલ એન્જિનિયરિંગ છે તેના ઘણા બધા પ્રકાર હોય છે. એમ આપણે કહી શકીએ કે સંખ્યાબંધ રીતના તમે સોશિયલ એન્જિનિયરિંગ કરી શકો છો, જેમાં ફિશિંગ છે, વિશિંગ છે, સિમિલરલી વેલિંગ છે, બેટિંગ છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વર્ડ છે વિચ ઇઝ ક્વિડ પ્રો ક્યો, જેમાં પણ એક એવી અલગ રીતની સાયબર ક્રાઇમ ટેકનિક છે ઓફ સોશિયલ એન્જિનિયરિંગ કે એમાં જાણે કે કોઈ વ્યક્તિ એમને સર્વિસ આપતો હોય તેમ કહીને તે તેમના પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા કોમ્પ્રોમાઇઝ કરે છે. એટલે ધેર આર n નંબર ઓફ વેઝ વાયા વિચ સોશિયલ એન્જિનિયરિંગ કુડ બી પ્રેક્ટિસ. જી, તમે હમણાં ફિશિંગ ને એવા શબ્દો યુઝ કર્યા, તો એના વિશે થોડીક વધારે જાણકારી આપો ને. એ શું છે એક્ઝેક્ટલી? ફિશિંગ જે છે ઇટ ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ સોશિયલ એન્જિનિયરિંગ, બટ ફિશિંગની અંદર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જે બી ક્રિમિનલ હોય એ મેન્યુપ્યુલેટિવલી ઈમેલ થ્રુ કે પછી તમે એમ કહી શકો કે કોઈક લિંક થ્રુ ક્યાં તો ઈમેલ થ્રુ એમને અટેચમેન્ટ આપતા હોય છે. એ એવા અટેચમેન્ટ હોય છે કે જેમાં ઓલરેડી મેન્યુપ્યુલેટેડ ફાઇલ્સ હોય છે, ઇન્ફેક્ટેડ ફાઇલ્સ હોય છે કે જે વિક્ટિમ જેવું એની પર ક્લિક કરીને એમનામાં એ ઇન્સ્ટોલ કરશે એ અટેચમેન્ટ, એટલે એનું જે પણ ગેજેટ હોય, ઇટ કુડ બી હિઝ લેપટોપ, ઇટ કુડ બી હિઝ મોબાઈલ ફોન, પણ એમનું જે બી ગેજેટ હશે તે કોમ્પ્રોમાઇઝ થઈ જશે. સિમિલરલી નોટ ઓનલી ઈમેલ અને આપણે એમ કહીએ કે સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ્સ
કે મેસેજિંગ એપ્સ, બટ અલોંગ વિથ ધીસ તેઓ ડાયરેક્ટ કોલ ઉપર પણ એમની સાથે વાત કરીને એમને મેન્યુપ્યુલેટ કરી શકે છે. જે આપણે જોઈએ છે કે જ્યારે ક્રિમિનલો ઓટીપી લેતા હોય છે, જી. જેમાં વિક્ટિમ સામેથી જ ઓટીપી આપી દેતું હોય છે, દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ ફિશિંગ, બટ બિકોઝ ઇટ ઇઝ ઓન વોઇસ કોલ ઇટ ઇઝ નોન ટુ બી વિશિંગ. એટલે આવા ઘણા બધા સોશિયલ એન્જિનિયરિંગના પ્રકારો હોય છે, જેમાં ફિશિંગ અત્યારે એટલું બધું આપણે એમ કહી શકીએ કે પ્રિવેલિંગ છે કે આપણે પણ ખબર નહીં હશે, બટ આપણા બધા સાથે ફિશિંગની એટેક્સ ક્યારે ને ક્યારે કોઈએ કદાચ ટ્રાય કરી હશે. સ્નેહલભાઈ, તમે જે વાત કરી છે એને આધારે તો હવે બીજો મારો પ્રશ્ન આવો જ હોવો જોઈએ કે સાયબર ફ્રોડના પ્રયાસોને આપણે કેવી રીતે ઓળખી શકીએ? સાયબર ક્રાઇમના પ્રયાસો માટે તમને ઘણી બધી વસ્તુમાં અલર્ટ રહેવાની જરૂર છે. સૌ પ્રથમ તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અત્યારે ઘણા બધા લોકોને એવું જ લાગતું હોય છે કે ભાઈ સાયબર ક્રાઇમ ઇઝ અ વર્ક ઓફ અ પર્ટિક્યુલર ફિલ્ડ, બટ અત્યારે આફ્ટર ડિજિટલાઇઝેશન ઇન્ટરનેટ જે છે તે ઘરે ઘરે ને હરેક લોકોના ફોનમાં આવી ગયું છે. એટલે હરેક વ્યક્તિ ઇક્વલી વનરેબલ છે અને વી ઓલ હેવ ટુ બી સાયબર સેફ. એટલે હવે એ કોઈ પર્ટિક્યુલર ફિલ્ડ કે પર્ટિક્યુલર વ્યક્તિ કે ઇન્સ્ટિટ્યુશન લગીન સીમિત નથી, પરંતુ આપણે હરેક લોકોને તે વિષયનું અધ્યયન હોવું જોઈએ. એટલે વી ઓલ શુડ ઇક્વલી બી અવેર. આપણે પહેલાં તો અવેર થઈએ કે કયા કયા ટાઈપના સાયબર ક્રાઇમ થાય છે, એનાથી આપણે એ સમજીએ કે લોકો કેવી રીતના એને પ્રેક્ટિસ કરે છે. આ બધા ઉપરાંત ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે તમને ઇવન તમારું કોઈ સ્વજન પણ મેસેજ કરતું હોય અને તમારી પાસે ઓટીપી માંગતું હોય, તો તમે ડાયરેક્ટલી એમની વાતમાં આવીને એમને ઓટીપી નહીં આપો. તમે એ સમજો કે એ પણ કદાચ એવી ઇન્સિડન્ટ થઈ શકતી હોય છે કે એનું ગેજેટ મેન્યુપ્યુલેટેડ થઈને એ વસ્તુ કાર્ય કરતું હોય છે. તો વોટ યુ શુડ ડુ કે તમે એમને કોલ બેક કરો. સિમિલરલી અનનોન લિંક પર આપણે ક્લિક નહીં કરીએ, અને અગર કોઈ પ્રોપર સોર્સથી નહીં આવતી વસ્તુ હોય કે ફોન હોય કે કોઈ બી રીતના કોઈ વ્યક્તિ હોય કે જે તમને કોઈક બી વસ્તુ ફિશી લાગતું હોય, then you need to wait, you need to understand, you need to be very conscious, and thereafter you should react. એનો અર્થ એ થયો સ્નેહલભાઈ કે જ્યારે પણ આપણે ઇન્ટરનેટથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હોય, કોઈ વાતચીત કરતા હોય તો ખૂબ સતર્ક રહેવાની જરૂર છે. જી બિલકુલ રાઈટ છે મેમ. સ્નેહલભાઈ, ઓનલાઈન વ્યવહારો કે બ્રાઉઝિંગ સુરક્ષિત છે તેની ખાતરી આપણે કેવી રીતે કરી શકીએ? આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે તમારો. ઓનલાઈન બ્રાઉઝિંગ સુરક્ષિત છે તેના માટે એક વસ્તુ છે કે તમને સૌ પ્રથમ તો અલર્ટ રહેવું પડશે ઘણી બધી વસ્તુમાં. થોડું ઘણું તમને અવેર રહેવું પડશે, એજ્યુકેટેડ રહેવું પડશે, પણ છેલ્લે તમે હું તમને ફૂટ સ્ટેપ્સ આપું છું, તે તમે અગર કરી લેશો તો ઇટ વુડ બી કમ્ફર્ટેબલ ફોર ઈચ એન્ડ એવરી વ્યક્તિ. હવે સૌ પ્રથમ વસ્તુ તો એ છે કે ઓલવેઝ ગો ફોર અ સિક્યોર વેબસાઇટ. સિક્યોર વેબસાઇટ જે છે તે તમારા ડેટાને એન્ક્રિપ્ટ કરી દે છે. જ્યારે બી તમે કોઈ તમારી પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન શેર કરો છો, તો જે સિક્યોર વેબસાઇટ છે જેમાં ઉપર અગર આપણે જોઈએ તો HTTP જે હોય છે તેની સાથે એક HTTPS હશે અને પેરેલલી સાયમલ્ટેનિયસલી ત્યાં લોકની સાઇન આપી હશે. જી. એટલે એ તમારું પર્ટિક્યુલર ટ્રાન્સમિશન સિક્યોર છે. આ ઉપરાંત તમે કદાચ એટલા અલર્ટ નહીં રહી શકો તો યુ કેન ડૂ વન થિંગ કે ધેર ઇઝ અ બ્રાઉઝર. એટલે કોઈ બી બ્રાઉઝર હોય, ઇટ કુડ બી યોર ક્રોમ, ઇટ કુડ બી યોર ફાયરફોક્સ, બટ આ બ્રાઉઝરની અંદર તમે એક એડ ઓન રાખો વિચ ઇઝ નોન ટુ બી વેબ ઓફ ટ્રસ્ટ. એટલે જ્યારે બી તમે કોઈ એવી ફિશી લિંક કે એવી રીતના એમાં ક્લિક કરશો તો ત્યારે તમને અલર્ટ કરી દેશે. અચ્છા. આ ઉપરાંત ક્યારે બી કોઈ QR કોડ સ્કેનિંગની વાત આવે તો QR કોડ આર ઓલ્સો અ ટાઈપ ઓફ વેબ લિંક. તો જ્યારે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ અને QR કોડ હવે તો સ્કેન કરો તો જ તમને મેનુ આપવામાં આવતું હોય છે, તે પણ ડિજિટલી. બિલકુલ. તો આવા બધા કેસમાં યુ નીડ ટુ વેરીફાઈ સર્ટન લિંક્સ બીકોઝ ધ QR કોડ ઇઝ નથિંગ બટ અ લિંક. એટલે એ તમે વેરીફાઈ કરી શકો છો આ વેબસાઇટમાં વિચ ઇઝ www.abuseibdb.com and virustotal.com. www.abuseibdb.com and the other one is www.virustotal.com. તો આમાં તમે પેરેલલી એને બિલકુલથી વેરીફાઈ કરી શકશો. તો ફ્રેન્ડ્સ, જે સ્નેહલભાઈએ કહ્યું ને તે પ્રમાણેના સ્ટેપ્સ આપણે ચોક્કસ જ લેવાના છે જ્યારે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ કે ઓનલાઈન બ્રાઉઝિંગ કરતા હોઈએ.
સ્નેહલભાઈ, તમે તો આ ફિલ્ડમાં ઘણા વખતથી છો, તો ઘણા બધા કેસીસ, ઘણી બધી ઘટનાઓના તમે સાક્ષી બન્યા હશો. સાયબર ફ્રોડની ગંભીરતાને સરળતાથી સમજવા માટે સાયબર છેતરપિંડીની કેટલીક ઘટનાઓ અમને પણ જણાવો ને. જી, તો હું સ્ટોરી ફોર્મમાં ત્રણેક કેસીસ હું તમારી સાથે વાત કરીશ. જી. કદાચ આઈ હોપ કે એમાંથી લોકોને કંઈ ને કંઈક શીખ મળી શકે. એકચ્યુઅલી અત્યારે એવા જ કેસીસ તમને કહેવા માંગીશ કે જેનાથી લિસનર્સ છે તે એક એમની સાથે તેઓ મેચ કરી શકે. સો હું ઇઝી લેંગ્વેજમાં થોડા કેસીસ કહીશ. પહેલો જે કેસ છે જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું, તેમાં એક ગર્લ છે. હવે અમને પોતાની હરેક ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયા ઉપર વારંવાર શેર કરવાની ઈચ્છા રહેતી હોય છે. એમનું એક જોબ છે કે જેમાં એમને એમનો મોબાઈલ લોકર રૂમમાં મૂકવાનો હોય છે. એ જોબ ક્યાં કરે છે, કેટલાથી કેટલા વાગ્યાની છે, બધી હરેક ઇન્ફોર્મેશન તે પોતાના એક્સાઇટમેન્ટમાં સોશિયલ મીડિયા ઉપર એમના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરે છે. એક દિવસ એમને એક મેસેજ આવે છે કે ઓ માય ગોડ, ધીસ ઇઝ યોર ફોટો, અને લિંક આવે છે. એ લિંક હોય છે જેનામાં એ લોગિન કરે છે અને એ પિક્ચર જોઈ છે. એ પિક્ચર હોય છે એક મંકીનો વિથ અ કેપ. તો શી જસ્ટ સ્માઇલ્સ ઇટ અને પછી એ એમનો ફોન જે છે તે મૂકી દે છે એમના લોકરમાં, એન્ડ શી ઇઝ ઇન ટુ હર રૂટીન વર્ક. ઇવનિંગમાં જ્યારે એમનો ફોન જોઈ છે ત્યારે શી વોઝ શોક ટુ સી 726 મિસ કોલ્સ અને નિયર અબાઉટ 600 to 700 SMS. હવે આ જે કોલ્સ અને મેસેજીસ હતા, એમના જે ફ્રેન્ડ્સ અને ફેમિલી છે તેમના મિસ કોલ્સ હતા, ધે વર એકચ્યુઅલી વરીડ અબાઉટ હર. કારણ કે તેમને એવી ઇન્ફોર્મેશન મળી હતી એમનાથી જ કે તેને આજે હાફ ડે હતો અને તે કંઈ શોપિંગ કરવા ગઈ હતી અને ત્યાં શી વોઝ ઇન અ બિગ પ્રોબ્લેમ, કારણ કે એમનો જે પર્સ છે તે ચોરાઈ ગયું હતું એન્ડ શી વોઝ ઇન અર્જન્ટ નીડ ઓફ મની. એટલે એમણે રિક્વેસ્ટ કર્યું હતું એમના ફ્રેન્ડ્સ અને ફેમિલીને કે એને ઓનલાઈન આ પૈસા જ આપે. નાવ શી વોઝ ઓલરેડી ઇન હર વર્ક, એટલે ધીસ વોઝ એકચ્યુઅલી સોશિયલ એન્જિનિયરિંગ યા અ મેન્યુપ્યુલેટિવ ટેક્ટિક. જ્યારે એ ફેસબુકની લિંક પર ક્લિક કરે છે, દેટ વોઝ નથિંગ બટ અ સ્પૂફ લિંક, અને જેવી એ ક્લિક કરીને અંદર લોગિન કરે છે એ જ ટાઈમ પર એમણે એમનો આઈડી અને પાસવર્ડ કોમ્પ્રોમાઇઝ કરી દીધો. ત્યારબાદ એમણે લોગઆઉટ કરી દીધું. હવે એમનો પાસવર્ડ ક્રિમિનલ પાસે છે, એને ખબર છે, એ મોનિટર કરે છે કે એમનું સો એન્ડ સોનું જે વર્કિંગ છે ત્યારે એમનો ફોન એમની પાસે હોતો નથી. એટલે વોટ હી ડીડ કે એમણે એમના ફ્રેન્ડ્સ અને ફેમિલીને ડિસ્ગાઇઝિંગ હિમ ટુ બી ધીસ લેડી બધાને મેસેજીસ કર્યા કે ભાઈ એમને મનીની રિક્વાયરમેન્ટ છે અને એમને આ અકાઉન્ટ પર પૈસા આપો. એટલે શી વોઝ એકચ્યુઅલી અ વિક્ટિમ ઓફ સોશિયલ એન્જિનિયરિંગ, અ ફિશિંગ લિંક જે આપણે વાત કરીએ છીએ. જી. બીજો એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે કે જેમાં કેવી રીતના ક્રિમિનલ તમને મેન્યુપ્લેટ કરી શકે છે. વેલ, આ પણ હું તમને એક સ્ટોરી ફોર્મમાં કહું છું. દેર વોઝ અ ગવર્મેન્ટ ઓફિસર. હી વોઝ વેરી મચ ઇન ટુ સો મેની કોન્ફિડેન્શિયલ મેટર્સ. હવે એમનો એક સન હતો જે 8 થી 9 વર્ષનો હતો. એક દિવસ એમને એક કુરિયર આપવામાં આવે છે વિચ ઇઝ ઇનફેક્ટ અ ટોય. ઇનફેક્ટ ઇટ વોઝ એન એજ્યુકેશનલ ટોય. એટલે એ એમના કિડ માટે ઘણું સારું હતું એન્ડ ઓલરેડી ધ કુરિયર વોઝ પ્રીપેડ કુરિયર. એ ટોયને શરૂ કરવા માટે ધેર વોઝ અ મેન્યુઅલ. એટલે એમણે એનો QR કોડ સ્કેન કર્યો અને એમણે આ જે એ મેન્યુઅલ છે તે ઇન્સ્ટોલ કર્યું. એનો જે સન હતો હી વોઝ વેરી હેપી. બટ ધીરે ધીરે આ જે ગવર્મેન્ટ ઓફિસર છે તેમનું નામ બગડવા માંડ્યું. ધો હી વોઝ અ નોન કરપ્ટેડ પર્સન, બટ કરપ્શનમાં હી ગોટ હાઇલાઇટેડ. એના જેટલા બી ડેટાઝ એમને આપવામાં આવતા હતા એ બધા જ જાણે કે એ ટેકિંગ સમ ઓફ અ મની એ ઇન્ફોર્મેશન લોકો સાથે શેર કરતો હોય એવી એક ઇમેજ એની બનવા માંડી. હવે ધીરે ધીરે જ્યારે એમને વધારે ડિસ્કવર કર્યું ત્યારે એમને ખબર પડી કે એમનો ફોન થોડાક ટાઈમ પહેલાં જ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યો હતો. અત્યારે એપ્લિકેશન બનાવવું કંઈ મોટી વાત નથી. જી. અને થર્ડ પાર્ટી એપ્લિકેશન આર સો ફેમસ, દે આર ઓલ અરાઉન્ડ. જી. એટલે એ થર્ડ પાર્ટી એપને આ ટોય મેન્યુઅલ સાથે અસોર્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ ટોય એમને આપવામાં આવ્યું. ધ ટાઈમ હી ઇન્સ્ટોલ્ડ ધ થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન હિઝ ગેજેટ, એટલે એમના ગેજેટની હરેક ઇન્ફોર્મેશનનો એક્સેસ એમણે બટ ઓબ્વિયસ છે ધ ડેવલપર્સને અને આના ડેવલપર્સ વેર થર્ડ પાર્ટી બિકોઝ ઇટ વોઝ અ થર્ડ પાર્ટી એપ. તો એમના ફોન રેકોર્ડિંગ્સથી લઈને એમના વોટ્સએપ ચેટ, ઇવન એમના SMSમાં આવતા OTP, એમનો કેમેરા, એમનો માઇક્રોફોન, એવરીથિંગ હી વોઝ એબલ ટુ એક્સેસ ધ ક્રિમિનલ, ધ ડેવલપર્સ. એટલે અત્યારે અગર આપણે આ સ્ટુડિયોમાં વાત કરીએ છીએ તો
અગર કોઈએ તમારો કે મારો ફોન કોમ્પ્રોમાઇઝ કર્યો હોય અને એ અહીંયા હોય તો એમને આ પ્રોગ્રામને ટેલિકાસ્ટ થવાની વેઇટ નહીં કરવી પડશે. હી કુડ હિયર અસ. ઓહો. તો આવા કેસીસ બિલકુલ થતા હોય છે. હું તમારી સાથે એક કેસ ડિસ્કસ કરીશ વિચ ઇઝ ઇન રિલેશન ટુ ન્યુક્લિયર પાવર. એકચ્યુઅલી ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન. બટ એક દિવસ એવું થતું હોય છે કે એ જે કંપનીઝ છે તેની ઇન્ફોર્મેશન કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે અને આ થાય છે બેદરકારીથી. આ જે કંપનીઝ હોય છે તેમાં કામ કરતો કોઈ એક વર્કર તેને એક ફ્લેશ ડ્રાઈવ દેટ ઇઝ પેન ડ્રાઈવ રસ્તામાં પડી મળે છે કે જે બહુ સારી એક્સપેન્સિવ પેન ડ્રાઈવ હતી. સો હી વોઝ વેરી એક્સાઇટેડ ટુ સી કે એની અંદર છે શું. એમણે એ પેન ડ્રાઈવ લીધી અને કંપનીના જે USB પોર્ટ છે તેની અંદર એમણે ઇન્સ્ટોલ કરી અને ત્યારબાદ એમનો જે સર્વર્સ છે તેની અંદર ઘણી બધી સ્ક્રિપ્ટ્સ રન કરવા માંડી અને આ બધી એમની પ્રાઇવેટ સેન્સિટિવ કોન્ફિડેન્શિયલ ડેટા જે છે તે ના કેવલ કોમ્પ્રોમાઇઝ થઈ ગયા બટ તેને મેન્યુપ્લેટિવલી ઇન્ફોર્મેશનના બેઝ ઉપર આપવામાં પણ આવી. અને અત્યારે આફ્ટર ધ ડિસ્કવરી ઓફ AI, IoT, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અગર આપણે વાત કરીએ, અત્યારે ધેર આર સો મેની ડીપ ફેક વિડીયોઝ. એમાં પણ એક કેસ હું તમારી સાથે ડિસ્કસ કરીશ. જી. આ કેસ સુરતનો જ છે. તે એક વ્યક્તિ છે, હી ઇઝ અ વેરી ગુડ બિઝનેસમેન. તેમને રિસન્ટલી સારો એવો પ્રોફિટ થયો હતો. એમને સારા એવા ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવું હતું. હવે અચાનક એક દિવસ એમને એક બહુ મોટા અને ફેમસ બિઝનેસમેન જેમને ત્યાંના જે મેરેજીસ હોય છે તે બી બહુ મોટા ગ્રેન્ડ હોય છે, તો આવા એક બિઝનેસમેનનો એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મળે છે. હી વોઝ વેરી એક્સાઇટેડ. એમણે પહેલાં જોયું કે એ રાઈટ છે કે રોંગ. એમને ત્યાં કોઈક મેરેજ હતા જેના પણ ઘણા બધા પિક્ચર્સ તે એમણે જોયા. અલગ અલગ રીતના હી વોઝ કન્વિન્સ કે ભાઈ આ એ જ વ્યક્તિ છે. જી. ધીરે ધીરે આ લોકોની ફ્રેન્ડશિપ બહુ સારી થઈ. હવે આ વસ્તુમાં ધ થિંગ ઇઝ ધેટ કે જે બિઝનેસમેન છે તેમણે એમને બિલકુલ એવું ટિપ્સ આપી કે તમે પણ અમારી સાથે જોઈન થાઓ. એવી ઘણી બધી કંપનીઝ છે જેમાં અમે બેકડોર ફાઇનાન્સીસ આપીએ છીએ. એમાં એમને સારું એવું આઉટપુટ મળશે. સો ધે ઇન્વાઇટેડ હિમ ટુ બી એસોસિએટેડ વિથ ધેમ. એટલે આ વ્યક્તિ બિકોઝ એમને હમણાં હાલમાં જ એમની પાસે એક સારો એવો મનીનો ઇનફ્લો થયો હતો, સો હી વોઝ એક્સાઇટેડ. અને જેના માટે એ લોકોની સ્પેશિયલ એપ હતી કે જેનાથી જે એમાં ઇન્વેસ્ટ કરે બિકોઝ ઇટ વોઝ અ વેરી કોન્ફિડેન્શિયલ થિંગ. જી. અને એમાં એમને એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે IPO છે તે જનરલી લોટરી સિસ્ટમમાં ઇન્વેસ્ટ લોકો કરતા હોય છે, બટ આમાં એમને એક સાથે ઘણા બધા IPO મળી જશે સારી સારી કંપનીના. એટલે ઇન હિઝ એક્સાઇટમેન્ટ હી જોઈન્ડ વિથ ધેમ. એમણે સારું એવું ટ્રાન્ઝેક્શન કર્યું. એમણે નિયર અબાઉટ 2.5 થી 2.5 કરોડ રૂપિયા લગીનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એમણે જોયું કે 3.5 થી 4 કરોડની વેલ્યુ અમુક મંથ્સમાં થઈ ગઈ. અને પછી જ્યારે મને મળ્યા, હી વોઝ જસ્ટ અબાઉટ ટુ આસ્ક મી કે વેધર હી શુડ એનકેશ ધીસ મની ઓર ફર્ધર રીઇન્વેસ્ટ. કારણ કે એમને નવું રીઇન્વેસ્ટમેન્ટ માટેનું પણ એમણે ઓફર આપી હતી કે જેનામાં બીજા 2 કરોડ એમને ઇન્વેસ્ટ કરીને એમને સીધા 8 કરોડ મળી શકે એમ હતું. મને એમને કહેતા અને કન્વિન્સ કરતા ઘણો ટાઈમ લાગ્યો. આ એપ ફેક એપ છે. આ વસ્તુમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ હતું કે એમણે એ ટ્રસ્ટ એટલે મૂક્યું હતું કારણ કે આ બિઝનેસમેને જાતે એમને વિડીયો મોકલ્યો હતો પોતાનો કે જેમાં એમણે કીધું હતું, એમને મેસેજ આપ્યો હતો કે તમે પ્લીઝ આમાં ઇન્વેસ્ટ કરો. અને આ હતો એમનો ડીપ ફેક AI જનરેટેડ વિડીયો. અને આ વસ્તુ એમને સમજ નહીં પડી કે એકચ્યુઅલી ઇટ વોઝ અ ફેક વિડીયો બિકોઝ ઇટ વોઝ અ પર્સનલાઇઝ વિડીયો. એમની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એમનામાં 60-65 લેક્સ પાછા પણ આવી ગયા છે. વી ડુ એક્સપેક્ટ કે એમને બીજા મની પણ ધીરે ધીરે પાછા આવે. બટ આ વસ્તુમાં ક્રિમિનલો જરાક એક સ્ટેપ આગળ હોય છે. આ જે સાયબર ફ્રોડસ્ટર્સ હોય છે તેમને ફૂટ સ્ટેપ જોઈને આપણે એમને ટ્રેક કરવાનો હોય છે. એટલે ઇટ ઇઝ રિયલી ચેલેન્જિંગ ટુ ટ્રેક ધેમ. તમે જે છેલ્લો ઇન્સિડન્ટ કહ્યો તેમાં તમે કહ્યું કે એમના પૈસા થોડા પાછા આવ્યા અને બીજા આવવાની શક્યતા છે. એક સવાલ મારા મનમાં આવ્યો કે જો સાયબર ફ્રોડના શિકાર બન્યાની ખબર પડે તો વ્યક્તિએ કેટલા સમયમાં અને કયા પગલાં લેવા જોઈએ? આ તમારો ખૂબ જ ઉપયોગી ક્વેશ્ચન છે મેમ. એકચ્યુઅલી સાયબર ફ્રોડ ના જ્યારે તમે વિક્ટિમાઇઝ થયા હો, આ વસ્તુ તમને ખબર પડે એટલે સૌ પ્રથમ તો તમે પેનિક નહીં થાવ. તમે એક પ્રુડન્ટ માઇન્ડથી પ્રેક્ટિકલી પહેલાં તો તમને એ જોવું જોઈએ કે તમે કયા ટાઈપના સાયબર ફ્રોડના કે સાયબર સ્કેમના શિકાર બન્યા છો. આ એક જનરલ વસ્તુ હું તમને એ કહીશ કે સૌ પ્રથમ તો તમને જે એના લિંક્સ અને રિલેટેડ એવિડન્સ છે તેને સેવ કરી દેવા જોઈએ. ત્યાર પછી તમને 1930 દેટ ઇઝ અ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર, તમે આખા ઇન્ડિયામાં કશેથી પણ આ નંબર
ડાયલ કરી શકો છો. એટલે એ ત્યાંના નિયરેસ્ટ જે મેઇન સેન્ટર હશે ઓફ સાયબર સેલ તેમાં લાગશે. ગુજરાતમાં સાયબર ક્રાઇમ CID જે ગાંધીનગરમાં છે, ઇટ ઇઝ ધ મેઇન સેન્ટર ઓફ સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન અને ઇટ ઇઝ ધ મેઇન સાયબર સેલ. એટલે 1930 પર તમે કોલ કરશો એટલે ત્યાં તમને જે બી તમે વિક્ટિમ થયા છો એના રિલેટેડ ટ્રાન્ઝેક્શનના અને બીજા જે એવિડન્સીસ તેઓ તમારી પાસે માંગે છે તે તમને આપવા જોઈએ. અને ત્યારબાદ તમને એક એકનોલેજમેન્ટ નંબર આપવામાં આવે છે, દેટ ઇઝ યોર કમ્પ્લેન અને યુનિક નંબર. અને તેના બેઝિસ ઉપર આપણી જે લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ છે ઘણું સારું કામ કરે છે. તેઓ પ્રોપર ઇન્વેસ્ટિગેટ કરશે. અગર જરૂર પડી તો સામેવાળા વ્યક્તિના અકાઉન્ટ હોલ્ડ પણ કરશે, ફ્રીઝ પણ કરશે, ડેબિટ ફ્રીઝ કરી શકે છે અને તમને તમારા પૈસા પાછા મોકલી શકે છે. આ ઉપરાંત આની ઓનલાઈન કમ્પ્લેન પણ તમે આપી શકો છો, વિચ ઇઝ ઓન www.cybercrime.gov.in ઉપર. ત્યાં બી તમે જઈને તમે ઓનલાઈન કમ્પ્લેન કરી શકો છો. આ ઉપરાંત સંચાર સારથી એ એક પોર્ટલ કે એક નવું એડ-ઓન ઇનપુટ ગવર્મેન્ટ તરફથી ઇનિશિએટ કરવામાં આવ્યું છે કે જેમાં અગર તમને એવું કંઈક લાગે કે તમારા ફોનમાં કદાચ તમારા નામ પર અલગ અલગ સિમ યુઝ કરવામાં આવ્યા છે તો બી તમે વેરીફાઈ કરી શકો છો. આ ઉપરાંત તમને કોઈ ફેક લિંક્સ, ફેક ન્યૂઝ, સ્પેમ કોલ્સ કે ફ્રોડ કોલ્સ કે ફ્રોડ લિંક્સ આવી બધી વસ્તુ આપવામાં આવતી હોય છે તો એની તમે રિપોર્ટ કરી શકો છો. આ લોકો પેરેલલી તેનું ઇન્વેસ્ટિગેશન કરશે. એટલે આ બધી વસ્તુ તમે કરી શકો છો. અને છેલ્લે અગર જો તમને કંઈ સમજ નહીં પડી તો તમે તમારા નિયરેસ્ટ સાયબર સેલ કે તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જઈને પણ કમ્પ્લેન કરી શકો છો. નહીં તો અમારા જેવા જે સાયબર સોલ્જર્સ છે તેની પાસે પણ તમે આવીને તમે બિલકુલથી તમારી જે બી ઇશ્યુઝ છે તે અમારી સાથે કોમ્યુનિકેટ પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, સ્નેહલભાઈની આ જે વાત સાંભળીને એનાથી એટલી તો રાહત થઈ કે જ્યારે પણ કંઈક તકલીફ હોય તો સ્નેહલભાઈ જેવા સાયબર સોલ્જર્સ અને બીજા ઘણા બધા સરકારી માધ્યમો આપણને મદદ કરી શકે એમ છે. તો આ સરસ મજાની પોઝિટિવ નોટ સાથે આજે આપણી આ વાતને વિરામ આપીએ. થેન્ક યુ સ્નેહલભાઈ, અમારા સ્ટુડિયોમાં તમે પધાર્યા અને આટલી સરસ વાત જે ખરેખર બધાએ જાણવા જેવી છે તે અમારી જોડે શેર કરી, તેને માટે ખૂબ ખૂબ આભાર. Thank you, ma'am. It was my pleasure to be here. Thank you.